જંબુસર તાલુકાના કાવી ગામમાં દરિયાઈમાં માછી પકડવા ગયેલા માછીમાર ભાઈઓને જાળમાં શિવલિંગ મળ્યું। જંબુસર તાલુકાના કાવી ગામની મચ્છીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા કાળીદાસ વાઘેલા, મંગળ કાળીદાસ, ફકીરા સહિત 12 જેટલા માછીમારી ભાઈઓ જગનભાઈ સોમાભાઈ વાઘેલાની નાવડી લઈને દરિયામાં ધનકા તીર્થ પાસે તેઓએ બાંધેલા જાળમાંથી મચ્છી કાઢવા ગયેલા હતા। ત્યારે જાળમાં શિવલિંગ આકારનો પથ્થર પણ ફસાઈ ગયો હતો। તેને જાળમાંથી બહાર કાઢીને સાફ કરીને જોતા તે શિવલિંગ હોવાનું જણાવવા આવેલું હતું। આ શિવલિંગ સમો પથ્થર ભરતીના નીરમાં તરતો હતો, પરંતુ ભરતીના નીર ઓસરતા તે વજનદાર હોઈ ઉચકાતો પણ ન હતો। આશરે 1 ક્વિન્ટલ વજન ધરાવતા શિવલિંગને માછીમારી ભાઈઓએ અન્ય નાવમાં માછીમારીઓની મદદથી ભારે જહેમતથી પોતાની નાવ ઉપર ચડાવી કાવી દરિયા કિનારે આવ્યા હતા અને દરિયા કિનારે તેને મૂકી પાણીથી સાફ સફાઈ કરતા આ શિવલિંગ સ્ફટિકના હોવાનું તથા અંદરથી શંખ નાની મૂર્તિઓ હોવાનું જણાઈ આવ્યું હતું। આ હકીકતની જાણ કાવી ગામમાં વાયુવેગ પ્રસરી જતા ગ્રામજનો શિવલિંગને નિહાળવા દરિયા કાંઠે ઉમટી પડ્યા હતા। નામ કાલિદાસ મંગા વાઘેલા છે। હું રહેવાસી કાવીનો છે ને કાવી બંદરથી અમે ડેલી સાબરમતીમાં જાળ બાંધેલા ત્યાં ડેલી અમે અપડાઉન કરીએ, સાંજ સવાર મચ્છી લેવા જઈએ છીએ। તો આજે વહેલી સવારે અમે બોટ છોડીને ગયા તો આ જાળમાં શિવલિંગ આવેલો હતો। ત્યાં શિવલિંગ જાળમાં આવેલો હતો, ત્યાં જાંગબળોમાં પાણી હતું તો પાણીમાં શિવલિંગ તરતેલું। ત્યાર પછી 2 માણસે કાઢ્યું, સુકાઈ જાય, પાણી ખાલી થયા, બેટ નીકળી જાય પછી આ પછી 10 માણસથી બી હલતું હતું ના। પછી ભરતી થઈ ત્યાં પછી 2 બોટવાળા માણસો થઈ અને અમે બોટ પર ચડાવ્યું। ત્યાં પછી કાવી બંદર લાવ્યા છે આ શિવલિંગને। ને શિવલિંગની અંદર તમે જુઓ છો અંદરના ભાગમાં નાગની અંદર બેઠક છે, ત્યાં પછી અંદર નાના નાના શંખ છે, અંદર મૂર્તિ દેખાય છે। શિવલિંગ કયો શાનું બનેલું લાગે? આ તો હવે પ્રાચીન કાળનું બનેલું, કેટલા વર્ષ હોય તો મને શું ખબર। એની પર ઘા જેવું પડેલું છે તે હવે એ ઘસારો આનાથી ઘા પાડેલો છે, ઘસારો પડેલો એ દરિયા કિનારામાં દરિયામાં ફરતું ફરતું ગમે તેની જો ટકરાય એમાંથી આ બધા છીટ પડી ગયા હોય। તમને શિવલિંગ જ લાગે તેમ નહીં? હા, 100% શિવલિંગ છે। અંદર મૂર્તિ ને કઈ હશે અંદર નાગ છે ને, નાગ પૂરો તમે સ્પષ્ટ દેખાય છે। જુઓ નાગ નીચે આખી નાગની બેઠક છે, અંદર મૂર્તિ દેખાય છે, શંખ અંદર છે।